નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર પરિચય એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે વાતો કરી કે વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશા અને પૂર્વ દિશા એને શુભ ગણી છે અને બેની વચ્ચેની ઉપદિશા ઈશાન દિશા એટલે ઉત્તર, ઈશાન અને પૂર્વ આ દિશા આપણે વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ ઘણી શુભ ગણાય છે. આ દિશામાં બને એટલું ચોખ્ખાઈ, સાફ સફાઈ, સ્વચ્છતા રાખવી જોઈએ. ઉત્તર દિશા, પૂર્વ દિશા અને ઈશાન દિશામાં બને એટલું ખુલ્લી રાખવી જોઈએ. સ્પેસ જેને કહેવાય, જગ્યા રાખવી જોઈએ, ખુલ્લી રાખવી જોઈએ. ઈશાન દિશામાં આપણે બધા જાણીએ છીએ કે ભગવાનનું સ્થાન છે, દેવોના આચાર્ય બૃહસ્પતિ મહારાજનું સ્થાન છે. ઈશાન છે. ઈશાન ખૂણા ઉપર ગુરુ મહારાજનો ગ્રહનો ખૂબ વ્યવસ્થિત અમલ ગણાયેલો છે અને જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને શુભ ગણ્યો છે. ગુરુ ગ્રહ બહુ શુભ છે. ગુરુ ગ્રહની કૃપા જેના ઉપર થાય છે એ વ્યક્તિને મોટા ભાગે તકલીફો કોઈ આવતી નથી. ખાધે પીધે સુખી રહે છે, આનંદમાં રહે છે. આ જ્યોતિષશાસ્ત્રની સાથે હું સમન્વય કરીને વાસ્તુશાસ્ત્રની વાતો કરતો હોઉં છું. તો ઘરનો ઈશાન ખૂણો આપણા ઘરને માટે બહુ પવિત્ર ગણાયો છે. ઈશાન ખૂણો એમ કહું કે વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણાને ખૂબ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. કારણ કે ભગવાનનું સ્થાન આપ્યું ત્યાં. તો ભગવાનનું સ્થાન આપ્યું ઈશાન ખૂણામાં એટલે તો એનું વધી ગયું. એનો જેને કહેવાય કે આ દિશા ખૂબ શુભ છે, મહત્ત્વ છે. ભગવાનનું સ્થાન ઈશાન ખૂણામાં, તો આ ઈશાન ખૂણાનું ખૂબ મહત્ત્વ ગણાયેલું છે, પવિત્ર છે. ઈશાન ખૂણામાં બને ત્યાં સુધી કોઈ પણ જાતની ગંદકી રાખશો નહીં, વજનદાર વસ્તુ ત્યાં મૂકશો નહીં. ચોખ્ખાઈ રાખજો. ભગવાનનું સ્થાન છે, મંદિરને ત્યાં ગોઠવજો. આપણું મુખ પૂર્વ અગર ઉત્તર દિશામાં રહે એ રીતે આપણે પૂજન અર્ચન કરવું જોઈએ. એટલે કે એ રીતે આપણે મંદિર ઈશાન ખૂણામાં ગોઠવવું જોઈએ. સૌથી પહેલું તો પૂર્વ દિશામાં આપણું મુખ રહે એ રીતે ઈશાન ખૂણામાં ભગવાનનું સ્થાન રાખવું જોઈએ. આપણે જ્યારે પૂજા કરીએ, ભગવાનનું નામ સ્મરણ કરીએ, દીવાબત્તી કરીએ, ત્યારે આપણું મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ. કારણ કે પૂર્વ દિશામાં ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાનનું આપણને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સાથે ગુરુ મહારાજને ઈશાન ખૂણો ગુરુ મહારાજ. હવે આ બે ગ્રહો આપણા ખૂબ સારા થઈ જાય. સૂર્ય અને જેનો સૂર્ય બળવાન થાય, સૂર્યની કૃપા જેના ઉપર થાય એવા વ્યક્તિઓને આરોગ્યના મોટા ભાગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. આ એકને એક બે જેવી વાત છે. સ્વીકારજો. આ બધી જે વાતો કરું છું એ બહુ ઊંચી વાત છે. ઘણા વર્ષોના અનુભવે આ બધું મેં જાણ્યું છે અને મને એમ છે કે મારે આ પાછું લોકોને આપી દેવું જોઈએ કે જેથી કરીને લોકોના જીવનમાં સુખ શાંતિ પ્રદાન થાય. કાલે પાછા મળીશું. સારું લાગે શેર કરજો. તમે જોજો, લાઈક કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.